કેમ છો ફ્યુચર ડોક્ટર્સ? વેદ ક્લાસ તમારા માટે લાવી રહી છે ઓનલાઈન ક્રેશ કોર્સ, તે પણ નીટ 2021 માટે, એ પણ માત્ર ગુજરાતી માધ્યમ માટે. જે વિદ્યાર્થી મિત્રો વેદ ક્લાસમાં નવા છે તેના માટે જણાવી દઉં કે વેદ ક્લાસ અત્યારે 200થી પણ વધારે સ્કૂલ અને 10,000 પણ વિદ્યાર્થીઓ યુઝ કરી રહ્યા છે. તો આ ક્રેશ કોર્સમાં તમને મળશે શું? આના માટે તમારે વેદ ક્લાસની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. એમાં તમને રોજે 3 કલાકનું લાઈવ લેક્ચર મળશે. ઓકે, એનો સમય આપણે રાખેલો છે સવારે 9:30 થી 12:30નો. પછી એમાં તમને રોજે જે એક્ઝામ લેવાય છે કે જે તમે ભણેલા છો તેના ઉપરથી સાંજે ડીપીપી ટેસ્ટ અને વીકલી 720 માર્કની તમને વીકલી ટેસ્ટ મળશે. એના પછી એમાં તમે થિયરી રીડ કરી શકશો, પ્રેક્ટિસ ટેસ્ટ પણ આપી શકશો. પછી તમે જે પણ ટેસ્ટ આપી છે એનું તમે ડિટેલમાં રિપોર્ટ સેક્શન પણ મળી જશે. તો અને બીજી વસ્તુ તમને મટીરિયલ્સમાં શું શું મળશે? તો મટીરિયલ્સમાં તમે જે રોજે લાઈવ લેક્ચર્સ ભણો છો એનું તમને રેકોર્ડિંગ લેક્ચર મળશે. કોઈ દિવસ તમારે લેક્ચર ચૂકાઈ ગયો હોય તો તમે એનું રેકોર્ડિંગ પણ પછી જોઈ શકો છો. એની પછી જે લેક્ચર્સ ભણો છો તેની લેક્ચર્સ નોટ્સ પણ તમને બધી વસ્તુ એપ્લિકેશનમાં મળી રહેશે. એમાં ડીપલી અને વીકલી જે ટેસ્ટ લેવાય છે એની તમને PDF ફોર્મેટમાં પણ મળી જશે, જેમાંથી તમે તેમનું સોલ્યુશન્સ અને આન્સર કી પણ જોઈ શકવાના છો. તો વેદ ક્લાસના ક્રેશ કોર્સમાં તમારે જોઈન કઈ રીતે થવું? એના માટે સૌથી પ્રથમ તમારે ગૂગલ પ્લેમાં જવાનું રહેશે. એમાં તમારે વેદ ક્લાસ સર્ચ કરશો તો તમને આ ટાઈપની એક એપ્લિકેશન્સ મળશે કે વેદ ક્લાસ નીટ 2021 ક્રેશ કોર્સ ઇન ગુજરાતી. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. પછી એમાં તમે સાઇન અપ કરી નાખો. ઓકે, અને તમને 5 દિવસ માટે એપ્લિકેશન ફ્રીમાં યુઝ કરવા મળશે. તો 5 દિવસ તમે ફ્રીમાં લાઈવ લેક્ચરમાં જોઈન થઈ શકો છો. પછી જો તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમને અહીંયા એક હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો. તો કોનો વેઇટ કરો છો? અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. વે ઓપ્ટિક્સમાં આપણે થોડીક થિયરી જોઈ હતી, એનું થોડુંક રિવિઝન કરી નાખીએ એટલે આપણને યાદ આવી જાય બધું. આપણે શરૂઆત કરી હતી હાઇગનના સિદ્ધાંત ઉપરથી. એના ઉપરથી આપણને તરંગ શું કહેવાય તે ખબર પડી હતી. જે અલગ અલગ તરંગ માટે આપણે તીવ્રતા અને કંપ વિસ્તાર જોયા હતા. સંપાતપણાનો સિદ્ધાંત, ચાલો સંપાતપણાનો સિદ્ધાંત કઈ રીતે વર્તે બોલો? સદિશ તરીકે વર્તે. તો તેમાં તમારે સદિશ જ ધ્યાનમાં રાખવાનું મેઇન વસ્તુ છે. આ બધી વસ્તુ આપણે પહેલા ભણી ગયેલા હતા. જે પરિણામી કંપ વિસ્તાર અને તીવ્રતા કયા તરીકે વર્તે? સદિશ તરીકે. એના ઉપરથી આપણે વેવ્સ ભણતા હતા ત્યારે આપણે કંપ વિસ્તારનું કામ વધારે આવતું હતું, પણ હવે આપણે જ્યારે વેવ ઓપ્ટિક્સ કરીએ છીએ ત્યારે આપણે તીવ્રતાનું કામ વધારે આવે છે. એટલે આપણે આ બધું તીવ્રતાના સ્વરૂપમાં બધું ફેરવું હતું કે મહત્તમ ક્યારે થાય, ન્યૂનતમ ક્યારે થાય. મહત્તમ હોય તો કેટલી મળે એના માટે ખાસ સૂત્ર યાદ રાખવાનું. તો શું હતું? I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2. પછી સુશબ્દ તરંગો કોને કહેવાય, અસુશબ્દ તરંગો કોને કહેવાય? જેના ઉપરથી આપણે મેઇન વસ્તુ જે આપણે નીટમાં પૂછાય છે તે વ્યતિકરણની ઘટના જોઈથી. શું થાય? ક્યારે વ્યતિકરણ થાય? સમાન આવૃત્તિવાળા તરંગોનો સંપાતીકરણ થાય. કેવા તરંગો? સમાન આવૃત્તિ ધરાવતા. સમાન આવૃત્તિ ધરાવતા કેવા તરંગો કહેવાય? સુશબ્દ તરંગો કેવા છે? સુશબ્દ પ્રકાશિત જે હોય એને ભેગા કરવાના હતા. એમાં પછી આપણે મેક્સિમમ ક્યારે થાય, મિનિમમ ક્યારે થાય તે વસ્તુ જોઈ હતી. મેક્સિમમ થાય એને શું કહીએ છીએ આપણે? એકબીજાની સહાય કરતા હોય એટલે સહાયક વ્યતિકરણ કહીએ. સહાયક. અને મિનિમમ એટલે આપણે શું કરતા હતા? એકબીજાના વિરુદ્ધ દિશામાં હોય એટલે એને શું કહેતા હતા? વિનાશક વ્યતિકરણ કહેતા હતા. પછી મેઇન જે આપણે YDSC પૂછાય છે, યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. યંગનો પ્રયોગ શું હોય છે કે 2 સ્લિટ હોય, એમાંથી પ્રકાશ આપાત કરે તો બંને સ્લિટમાંથી પ્રકાશ નીકળે, એના બંનેના સંપાતીકરણ થાય અને સામે પડદા ઉપર તમને ક્યારેક પ્રકાશિત, ક્યારેક અપ્રકાશિત, ક્યારેક પ્રકાશિત એવું જોવા મળે, જેને આપણે વ્યતિકરણ એટલે કહીએ છીએ. અને એક પ્રકાશિત અપ્રકાશિત હોય એને શું કહીએ? શલાકા કહીએ. તો કયા સ્થાને કેવી શલાકા છે એના માટે આપણે સૂત્ર તાર્યા હતા બધાય કે પદ તફાવત કેટલો હોવો જોઈએ? n લેમ્બડા જેટલો. એના ઉપરથી તમે y ઊંચાઈ હોય, કેટલી ઊંચાઈ તમને પ્રકાશિત 5મી પ્રકાશિત કીધી હોય, 10મી પ્રકાશિત, 10મી અપ્રકાશિત કીધી હોય તો સૂત્ર મૂકવાનું થાય. તે સૂત્ર આપણે અહીં પ્રકાશિત અને અપ્રકાશિત માટે જોયું હતું કે n લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d અને 2n-1 લેમ્બડા કેપિટલ D બાય 2 સ્મોલ d. આમાં કેપિટલ D શું હતું? પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર, અને સ્મોલ d સ્લિટની પહોળાઈ લીધી હતી. ચાલો પછી આપણે એક શરત જોઈ હતી કે n1
સોરી λ1 તરંગ લંબાઈ આપાત કરીએ ત્યારે અમુક ક્ષેત્રમાં n1 તમને સલાખા દેખાય, એટલે કે 5000 કરી હોય તો 12 સલાખા દેખાતી હોય તો 3000 કરી હોય તો કેટલી સલાખા દેખાવી જોઈએ એટલા જ વિસ્તારમાં. તો એના માટે આપણે શોર્ટકટ સૂત્ર તાર્યું હતું n1 λ1 બરાબર n2 λ2. તેમાંથી નીટમાં દાખલા પણ પૂછાઈ ગયેલા છે. ચાલો હવે આજે આપણે આજનો લેક્ચર જ્યાંથી શરૂ કરવાના છીએ ત્યાં ફરીથી આવી જઈએ. ચાલો હવે આપણે જે ભણી ગયા હતા એની જ વસ્તુ કરવાની છે, પણ આપણે અત્યારે લખ્યું યંગના ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ જોયો તો એમાં આપણે શું છે સલાખાને આમ કરી દીધો. પદ તફાવત આપણે શું લખતા હતા? આપણે બોલો પદ તફાવત બરાબર ડેલ્ટા એક્સ બરાબર શું લખતા હતા? S1p માઇનસ S2p. પણ હવે દાખલા તરીકે કોઈ એક કિરણ નીકળે છે, એના માર્ગમાં તમે કોઈ એક કાચની તકતી મૂકી દીધી. શું કીધી? કાચની તકતી એટલે વક્રીભવનાંક અલગ હશે, વક્રીભવનાંક અલગ હશે એટલે એની અંદર વેગ બદલાશે. તેના માટે આપણે જોયું તો બોલો હાલો મ્યુ હોય શું છે મ્યુ વક્રીભવનાંક વાળું હોય, એમાંથી પ્રકાશ નીકળે તો એને હવામાં લઈ જાવ હોય તો કેટલું અંતર કાપવું પડે? અને એને કહેવાય શું? આ વસ્તુ આપણે રે ઓપ્ટિક્સમાં ભણી ગયા. બોલો શું કહેવાય? પ્રકાશીય પથ કહેવાય ને. કેટલો હોય? બોલો ત્યાં આપણે એટલો બધો ઉપયોગ નથી કર્યો, પણ અહીંયા આપણે વધારે ઉપયોગ કરવાનો આવશે. પ્રકાશીય પથ કેટલો થાય? દાખલા કે આ અંતર તમને x જેટલું આપેલું હોય તો કેટલું આવશે? મ્યુ ઇન્ટુ x જેટલું થાય. તો ચાલો પ્રકાશીય પથ અહીં માર્ગમાં તમે એક સ્લીટ મૂકી, એનો મતલબ શું થયો કે આમાં મ્યુ એક્સ જેટલું અંતર વધારે થશે. એનો મતલબ શું થયો? મ્યુ એક્સ જેટલું અંતર વધારે થયું કે એનો પથ તફાવત તમારે મ્યુ એક્સ જેટલો વધારે આવશે. એવું થયું ને? તો હવામાં આપણે કાપીએ તો મ્યુ એક્સ કાપીએ. હવે હવાનો હોત તો ક્યાં તારે કેટલો કાપ્યો હોત? તમે એક્સ કાપ્યો હોત. ધારી લો કે ફોર એક્ઝામ્પલ જાડાઈ આપણે અત્યારે ટી રાખી તો આ કેટલું થાય? મ્યુ ટી. તો વધારો કેટલાનો થયો? નવું કેટલું મળ્યું? મ્યુ ટી. અને ઓરિજિનલ કેટલું હતું? માઇનસ ટી. તો એટલાનો વધારો થયો ને. ખબર પડી કે ન પડી બધાને? તો મ્યુ -1 ઇન્ટુ ટી. એટલો પદ તફાવત તમારે વધારે કાપવો પડ્યો પ્રકાશને. આમાં ખબર પડી બધાને? બોલો. તો એટલું એને વધારે કાપવું પડ્યું. એનો મતલબ શું થયો? તમારે પદ તફાવતમાં ફેરફાર કેટલો થયો? મ્યુ -1 ઇન્ટુ ટી. આપણને ખબર છે પદ તફાવતમાં ફેરફાર થાય એના કારણે શું થશે? દાખલા કે આનો હોત તો કિરણો ક્યાં મળી જાત? એક અહીંયા મળી જાત આ રીતનું. પણ હવે પદ તફાવતમાં ફેરફાર થયો એટલે ક્યાં મળ્યા? થોડા ઉપર થયા. મતલબ શું થયું? સલાખાનું સ્થાન થોડુંક ખસશે. શું થાય? સલાખાનું સ્થાન ખસે ને. તો કેટલું ખસશે એ આપણે જોવાનું થાય. તો આપણે ભણી ગયા. બોલો પદ તફાવત શું થાય? ડેલ્ટા એક્સ બરાબર y સ્મોલ d બાય કેપિટલ D. યાદ છે સૂત્ર? યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. આના પરથી y નું સૂત્ર આપણે શું લખતા હતા? ડેલ્ટા એક્સ અથવા તો ડેલ્ટા એક્સ આપણને મળી જ ગયું છે. કેટલું છે આ? મ્યુ -1 ઇન્ટુ ટી. તો આના પરથી y નું સૂત્ર તમને શું મળશે? મ્યુ -1 ઇન્ટુ ટી કેપિટલ D બાય સ્મોલ d. તો એટલું અંતર નવું અંતર થશે. શું થશે? આ સલાખાનું નવું અંતર થશે. ખબર પડી કે ન પડી બધાને? પછી તમને ધારો કેમ કે 5મી સલાખા જ્યાં 10મી સલાખા મળે છે ત્યાં તમારે 5મી સલાખા લાવવી હોય તો કેટલું અંતર ખસેડવું પડે? તો શું થાય કે 5 સલાખા જેટલું અંતર ખસેડવું પડશે. તો એટલું અંતર ખસેડવા માટે કે તમને એમ કે કેટલા જાડાઈની પ્લેટ તમારે મૂકવી પડે. તો ટી ગોતવો પડે. ચાલો તો ટી ને કરતા બનાવો તો શું થાય? y સ્મોલ d બાય મ્યુ -1 ઇન્ટુ કેપિટલ D. ખબર પડી કે ન પડી બધાને? તો તમારે સૂત્ર કયું યાદ રાખવાનું? આ પદ તફાવત યાદ રાખવાનું. શું યાદ રાખવાનું તમારે? પદ તફાવત. કે પદ તફાવત તમને કેટલો મળે છે. ખબર પડે કે નહીં? એટલું ડેલ્ટા એક્સ મળી જાય પછી ડેલ્ટા એક્સ નું તો સૂત્ર આપણી પાસે પહેલે છે જ તે. એના ઉપરથી તમારે બધાય કરવાનું થશે. ઓકે. પછી શું કર્યું છે આને? બીટા એટલે કે સલાખાની પહોળાઈના સ્વરૂપમાં લખવાનું. સલાખાની પહોળાઈનું સૂત્ર શું આવે? બોલો બીટા બરાબર સલાખાની પહોળાઈ. કયો ડી? કયો ડી? લેમડા. જો આમાં d2 આવે. કયો ડી આવશે ઉપર? લેમડા કેપિટલ D બાય સ્મોલ d. આ એક સલાખાની પહોળાઈનું સૂત્ર છે. તો લેમડા કેપિટલ D બાય d એમાં આપણી પાસે શું છે? કેપિટલ D બાય d છે. તો એની જગ્યાએ તમે આ મૂકશો તો તમને એના સ્વરૂપમાં સૂત્ર મળશે. શું મળશે? અહીંયા આપણે બ્લેક પેનથી લખી નાખીએ. મ્યુ -1 ઇન્ટુ ટી. જો કેપિટલ D બાય d બરાબર શું થાય? બીટા બાય લેમડા થાય. શું થશે? બીટા બાય લેમડા. તો આ સલાખાની પહોળાઈના સ્વરૂપમાં સૂત્ર આવી ગયું. ખબર પડી બધાને? ચાલો તો n સલાખા જેટલી જાડાઈ ફરતી હોય તો શું છે? n. એટલે આમાં શું છે? n વડે ગુણ નાખો એટલે n વાળું પદ જે આવે એટલું થઈ ગયું. મ્યુ -1 t બાય લેમડા ઇન્ટુ બીટા કરી શકો ને.
ખબર પડી કે ન પડી? અને આખાને તમે શું લઈ લીધું છે? n લઈ લીધું કે નહીં? એમ. ચાલો પછી તકતીની જાડાઈ n ના સ્વરૂપમાં લખી તો n લેમ્બડા બાય મ્યુ માઇનસ 1. બધી શલાખાનું સ્થાનાંતર એક જ સરખું થાય. તમે તમને કીધું એમ જાડાઈ બધાની સરખી હોય એટલે સ્થાનાંતર બધાનું કેવું થશે? એક જ સરખું થશે. પાંચમી જો છઠ્ઠાની જગ્યાએ કેવી હોય તો છઠ્ઠી ક્યાં જાય? સાતમાની જગ્યાએ જાય, સાતમી આઠમાની જગ્યાએ જાય. બધાનું સ્થાનાંતર એક સરખું થાય. પછી શલાકાનું સ્થાનાંતર તરંગ લંબાઈ ઉપર આધાર રાખતો નથી. ખાસ વસ્તુ જોવાની છે. જો આપણે y નું સૂત્ર અહીંયા આવ્યું છે. શું આવ્યું છે? આવ્યું મ્યુ માઇનસ 1 ટી કેપિટલ ડી બાય સ્મોલ ડી. આમાં ક્યાંય તમને તરંગ લંબાઈ જોવા મળી આ સૂત્રમાં? બોલો, ન મળી ને? મતલબ શું થયું? તરંગ લંબાઈ ન હોય તો પણ તમે આ સ્થાનાંતર ગોતી શકો. તમારે ખાલી મ્યુ ટી ડી અને કેપિટલ ડી ની જરૂર પડે. ઓકે, તો યાદ રાખવાનું છે આ તરંગ લંબાઈથી કેવો છે? સ્વતંત્ર હશે. ચાલો, શલાખાની દ્રશ્યતા. આના ઉપરથી નીટમાં આપણે 2 વખત બેઠે બેઠું સૂત્ર પૂછાઈ ગયેલું છે. ઓકે, ચાલો હું તમને અહીંયા તારવી દઉં છું. પછી આપણે જ્યારે MCQ આવશે ત્યારે આપણે ડાયરેક્ટ જવાબ લખવાનો રહેશે. ઓકે, ચાલો તમને એમ કીધું કે 2 તરંગો આપણને ખબર છે શું થાય? 2 ભેગા કરવાના થાય. તો દાખલા કે I1 બાય I2 શું છે? બંનેની તીવ્રતાનો ભાગાકાર. તમને કોઈક અચળાંક આલ્ફા આપેલો છે કે ભાગાકાર 5 છે, 10 છે, 15 જે આપેલું હોય તે. તો તમે પહેલા શું કરતા છે? દ્રશ્યતા કોને કહેવાશે? Imax માઇનસ Imin છેદમાં Imax પ્લસ Imin. આને કહેવાશે આપણે દ્રશ્યતા. કે મેક્સિમમ માઇનસ મિનિમમ છેદમાં મેક્સિમમ પ્લસ મિનિમમ. આને આપણે દ્રશ્યતા કહીશું. તો ચાલો પહેલા તો આપણે Imax અને Imin ગોતવું પડશે. ચાલો Imax બાય Imin કરો. આપણે સૂત્ર ભણી ગયા. બોલો Imax Imin નું. Imax એટલે હું લખતી અંડર રૂટ ઓફ I1 પ્લસ અંડર રૂટ ઓફ I2 નો સ્ક્વેર. યાદ છે કે નહીં? બોલો. છેદમાં શું આવશે? મિનિમમ એટલે અંડર રૂટ ઓફ I1 માઇનસ અંડર રૂટ ઓફ I2 આનો સ્ક્વેર. હવે પણ આપણી પાસે શું છે? I1 બાય I2 છે. તો બધાને રૂટ I2 વડે ભાગી નાખવાનો અંદરની તરફ. તો શું થશે અહીંયા? અંડર રૂટ ઓફ I1 બાય I2 માઇનસ 1. અહીંયા આવશે અંડર રૂટ ઓફ I1 બાય સોરી ઉપર મેક્સિમમ છે એટલે પ્લસ આવશે, નીચે માઇનસ આવશે. આખાનો વર્ગ થશે. ચાલો આને શું કીધું આપણે? આલ્ફા કીધું કે ન કીધું? શું કીધું? આલ્ફા. તો શું થઈ જશે? રૂટ આલ્ફા પ્લસ 1 રૂટ આલ્ફા માઇનસ 1 આખાનો વર્ગ. ચાલો તમે કર્ણી લેતા આવડે છે બધાને? બોલો, તમે નાના 9માં 8માં 9માં મળતા કર્ણી જેવું કંઈક આવતું. શું આવતું? ઉપર નીચે સમાન વડે આપણે ગુણતા ને. શું કરતા? ઉપર નીચે સમાન વડે ગુણતા. ફોર એક્ઝામ્પલ રૂટ આલ્ફા પ્લસ 1 વડે ગુણી નાખો તો શું થઈ જાય? રૂટ આલ્ફા પ્લસ 1 નો વર્ગ થઈ જાય. તો વર્ગ કરો તો શું આવશે? હાલો વર્ગ કરો તો હાલો આલ્ફા માઇનસ 2 રૂટ આલ્ફા પ્લસ 1. હવે થાય કે ન થાય? બોલો, નીચે શું થશે? ઉપર પ્લસ આવશે, નીચે માઇનસ આલ્ફા આવશે. ઓકે, આ રીતે તમે ગણો તો આ રીતે કરી. અથવા તો તમે કર્ણી લેશો કે ઉપર નીચે રૂટ આલ્ફા માઇનસ 1 ને રૂટ આલ્ફા પ્લસ 1. આ રીતે જો રૂટ આલ્ફા પ્લસ 1 છે, રૂટ આલ્ફા માઇનસ. હાલો પેલા મને એમ કહ્યું કે રૂટ આલ્ફા પ્લસ 1 વડે ગુણું કે માઇનસ 1 વડે ગુણું? બોલો, તમારે આ પદ લાવવાનું છે 1 પ્લસ આલ્ફા છેદમાં 2 રૂટ આલ્ફા. બોલો એના વડે ગુણું? પ્લસ માઇનસ વડે ગુણો ને. ખબર પડી કે નહીં? તો આ તમને જાતે કરતા આવડશે. બોલો, તો આપણે અત્યારે સમય બગાડતા નથી. ઓકે, ડાયરેક્ટ સૂત્ર લખી દઈએ. હું લખી દે 1 પ્લસ આલ્ફા છેદમાં હજી Imax ને Imin છે ને. પહેલા આપણે દ્રશ્યતા જ કરી નાખીએ. ઉપર નીચે લસા લઈ લે. હું લઈ લે? લસા લઈ લે. તો આ થઈ જાય રૂટ આલ્ફા પ્લસ 1 નો વર્ગ છેદમાં રૂટ આલ્ફા માઇનસ 1 નો વર્ગ. આપણી પાસે અત્યારે છે Imax બાય Imin છે. ઓકે, આપણે દ્રશ્યતામાં શું જોઈએ છે? જો Imax માઇનસ Imin, Imax પ્લસ Imin. તો આપણે યોગ વિયોગ પ્રમાણે યાદ છે બધાને? પહેલા આપણે એ વસ્તુ કરી નાખીએ તો દાખલો થોડોક સહેલો પડી જશે. બોલો, શું આવે? ઉપર નીચે સરવાળો, નીચે બાદબાકી આવું આવે ને. ઉપર જેવું કરીએ એવું આપણે નીચે કરવાનું થાય. તો ઉપર પ્લસ Imax પ્લસ Imin કરીએ તો નીચે શું આવશે? અહીંયા Imax માઇનસ Imin. તો જેવું ડાબી બાજુ કરીએ એવું ક્યાં કરવાનું? જમણી બાજુએ. તો અહીંયા શું થશે? રૂટ આલ્ફા પ્લસ 1 નો વર્ગ પ્લસ રૂટ આલ્ફા માઇનસ 1 નો વર્ગ. અહીંયા પણ એ જ રીતનો Imax, તો એનો આપણે રૂટ આલ્ફા પ્લસ 1 આવશે આનો વર્ગ. અહીંયા માઇનસ
રૂટ આલ્ફા -1 નો વર્ગ આવું થાય. ચલો સરવાળો કરો, આપણને ખબર છે શું થાય, a પ્લસ બી નો હોલ સ્ક્વેર શું લખાય, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab આવું થાય કે ન થાય, બોલો. ને a માઇનસ બી નો વર્ગ લખો હોય તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab. આ બંનેનો સરવાળો કરો તો 2ab વાળું પદ ઉડી જાય, શું થાય, તો a સ્ક્વેર અને બી સ્ક્વેર વચ્ચે ને તો શું થશે, 1 પ્લસ આલ્ફા વચ્ચે કે નહીં વધે, 2 વખત. આમાં ખબર પડી કે ન પડી બધાને, બોલો. ચાલો આ 2 વખત થઈ ગયું છેદમાં. ચાલો હવે બંનેની બાદબાકી કરો તો a સ્ક્વેર બી સ્ક્વેર ઉડી જાય તો કયું વધે, 2ab ને 2ab કેટલું થાય, 4ab થશે ને, તો 4 રૂટ આલ્ફા આવું થાય. તો આમાંથી 2 2 ઉડાડો તો શું આવશે તમારે, 1 પ્લસ આલ્ફા છેદમાં 2 રૂટ આલ્ફા. પણ આપણે આઈ મેક્સ પ્લસ આઈ મીન કરેલું છે, શું છે, આઈ મિક્સ કરી નાખ્યું, અહીં આપણે મિક્સ નો આવે, મિનિમમ આવે ને, શું આવે, આઈ મીન. પણ દ્રશ્યતા કોને કહેવાય, આનો વ્યસ્ત છે ને, શું છે, આનું ઉલટું છે, તો ઉલટું કરાવો. તો દ્રશ્યતા v બરાબર આઈ મેક્સ માઇનસ આઈ મીન છેદમાં આઈ મેક્સ પ્લસ આઈ મીન, એટલે આનું વ્યસ્ત કરવાનું થશે. એટલે તમારો જવાબ છે 2 રૂટ આલ્ફા છેદમાં 1 પ્લસ આલ્ફા. આ સૂત્ર આપણે નીટમાં 2 વખત બેઠે બેઠું પૂછાઈ ગયેલું છે, ખબર પડી કે નહીં, બોલો. નીટમાં 2 વખત બેઠે બેઠું સૂત્ર પૂછાઈ ગયેલું છે, એટલે સૂત્ર ડાયરેક્ટ તમારે યાદ રાખેલું. ખાસ આલ્ફા શું છે, i1 બાય i2, આ વસ્તુ જોવાની, બંનેની તીવ્રતાનો ગુણોત્તર. ચલો આ પણ એક પ્રકારનો દાખલો જ છે. ઓકે, શું કીધું છે, કોઈ એક સ્લિટની સામે ગેરહાજર તરંગ લંબાઈ કઈ હોય. ગેરહાજર એટલે કઈ થાય, બોલો, ગેરહાજર એટલે કઈ થાય, પ્રકાશિત થાય કે અપ્રકાશિત થાય, અપ્રકાશિત લખાય ને, ગેરહાજર એટલે રંગ નો દેખાતો, એટલે કેવું હોય, અપ્રકાશિત થાય. ચાલો તો હું કીધું કોઈ એક સ્લિટની એક્ઝેક્ટ સામે જોવાનું છે. ફોર એક્ઝામ્પલ આ પહેલી સ્લિટ છે, આની એક્ઝેક્ટ સામે આપણે જોઈએ અહીંયા, તો આ અંતર કેટલું થશે, બોલો. તો આપણને ખબર છે 2 સ્લિટો અંતર કેટલું હોય, સ્મોલ ડી, તો આ અંતર કેટલું થાય, d/2 થાય ને. તો આ તમને y મળી ગયો કે ન મળી ગયો, ખબર પડી કે ન પડી, y અંતર મળી ગયો ને, કે d/2 જેટલું અંતર હોય. આપણને ખબર છે પથ અપ્રકાશિત આવશે, કઈ આવશે, આપણે અહીંયા અપ્રકાશિત આવશે. ચાલો અપ્રકાશિત માટે પથ તફાવત કેટલો હોય, 2n - 1 λ/2. હાલો પથ તફાવત કોનો જેટલો હોય, બોલો, ડેલ્ટા x બરાબર y d/d હોય કે ન હોય, y કેપિટલ d by સ્મોલ d. ચાલો આની સાથે સરખાવો, હાલો, 2n - 1 λ/2. ચાલો આપણને y મળી ગયો છે, શું મળી ગયો છે, આપણે લેમડા ગોતો છે, પણ y આપણને ખબર છે કેટલો છે, d/2 આવું થાય ને. તો હવે d/2 મૂકી ચાલો પેલા, તો d/2 અને d એટલે d * d એટલે d સ્ક્વેર. અહીંયા આવશે આપણે 2n - 1 λ/2. આપણે ગેરહાજર તરંગ લંબાઈ ગોતવાની છે, તો લેમ્બડા ગોતવાનો છે, તો લેમ્બડાને કરતા બનાવીએ. તો લેમ્બડા બરાબર, કોનો અવાજ આવે છે, જેને માઇક્રોફોનની જરૂર ન હોય તે બંધ કરી દો. ચાલો તો d સ્ક્વેર આપણે 2 ઉડાડેલા છે, બાય d અહીંથી વધ્યું અને 2n - 1 નીચે જશે, એટલે આ રીતનો થશે, d સ્ક્વેર બાય 2n - 1 ઇન્ટુ કેપિટલ D. તો પડી દાખલો કઈ રીતે ગણ્યો આપણે, એક પ્રકારનો દાખલો જ છે. ઓકે, ગેરહાજર તરંગ લંબાઈનો દાખલો. એમાં તમે અલગ અલગ લખી શકો, 1 2 મૂકો તો 1 મૂકો તો શું આવશે, 2 - 1 1, તો d સ્ક્વેર બાય t. 2 મૂકો તો 2 2 4 - 1 3, તો d સ્ક્વેર બાય 3d, પછી d સ્ક્વેર બાય 5d. આ રીતની અલગ અલગ બધી તરંગ લંબાઈ આવશે અનંત સુધી. ખબર પડી કે ન પડી, આ બધી તરંગ લંબાઈ શું હોય, સ્લિટની એક્ઝેક્ટ સામે કેવી હશે, ગેરહાજર હશે. ચલો પ્રકાશમાં ડોપલર અસર, આના પણ આપણે દાખલો પૂછાઈ ગયેલો છે. ઓકે, આમાં ડાયરેક્ટ તમારે એક સૂત્ર હું તમને કહું, એ જ યાદ રાખવાનું છે. ડોપલર અસર આપણે ભણી ગયા, ક્યાં ભણી ગયા, બોલો, વેવ્સમાં ભણી ગયા ને. ડોપલર અસર શું હતું, એમાં શું હોય કે તમારી સામે વાહન આવતું હોય કે તમારી સામેથી ડીજે જતું હોય, તો શું થાય, તમને અવાજ ધીમો ફાસ્ટ એવો સંભળાય કે ન સંભળાય, તેને આપણે શું કહેતા હતા, ડોપલર અસર. શું હોવું જોઈએ એમાં, કેવી ગતિ થવી જોઈએ,
બોલો ડોપલર અસરમાં ગતિ સાપેક્ષ ગતિ થવી જોઈએ ને, સાપેક્ષ ગતિ થાય તો તમને ડોપલર અસર જોવા મળે. તો અહીંયા પણ એ કરીએ કે નહીં, એમાં આપણે શું હતું, અવાજ હતો. આપણે આ ચેપ્ટરમાં શું વાપરી છે, પ્રકાશ. તો તમે ઘણી વખત જોયું છે, તમે રસ્તા ઉપર ઉભા હોય, સામેથી વાહન તમારે જેમ નજીક આવે એમ તમારી આંખમાં પ્રકાશ વધારે દેખાય, થાય કે ન થાય, બોલો? અને જેમ દૂર જાય એમ ઓછું થાય. તો મતલબ એમાં પણ શું થયું, સાપેક્ષ ગતિ થઈ ને. સાપેક્ષ ગતિ થાય તો શું થાય, ડોપલર અસર આવશે. તો એ જ વસ્તુ છે. શું છે, એફ મૂળભૂત આવૃત્તિ છે, એફ ડેશ તમને જે દેખાતી હોય તે આવૃત્તિ, વી તમારો સાપેક્ષ વેગ, ને સી છે આપણે પ્રકાશ આવે તો પ્રકાશનો વેગ તો ફિક્સ જ હોય. કેટલો હોય, સી 3 × 10⁸. ચાલો, તો ઉદ્ગમ સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરતું હોય એટલે શું છે, ઉદ્ગમ છે સ્થિર અવલોકન. તમે ઊભા છો, ગાડી તમારી સામે આવે છે, ફ્લેશ લાઇટ ચાલુ છે એમાં, તો અનુભવાતી આવૃત્તિ તો એફ ડેશ બરાબર સૂત્ર શું યાદ રાખવાનું છે, એફ ઓલામાં આવતું તો એની જેવું જ છે, √1 સામે આવે છે ને એટલે વધારે તમારી સામે આવે એટલે વધારે સંભળાય ને, એટલે પ્લસ ક્યાં આવશે, ઉપર આવશે, 1 + v/c છેદમાં 1 - v/c. ખબર પડી કે ન પડી? ચાલો એફ વધે, વી નું સૂત્ર આપણને ખબર છે, વેગ બરાબર શું થાય, એફ લેમડા. શું થાય, એફ લેમડા. તો એફ ચલે છે 1/λ. તો આનું વ્યસ્ત કરી નાખવાનું, લેમડા ડેશ ગોતો શું કરવાનું, ઊંધું કરી નાખવાનું. તો લેમડા ડેશ બરાબર લેમડા, અહીં શું આવશે હવે, √1 - v/c અને છેદમાં આવશે 1 + v/c. આવું થાય. ખબર પડી કે ન પડી બધાને? ઓકે, ચાલો હવે અનુભવાતી આવૃત્તિ એટલે આ એફ ડેશ, આ એફ જ ગણી લેવાનું. શું લેવાનું આપણે, એફ ડેશ બરાબર. ચાલો આપણને ખબર છે વી, આપણે ગાડી આવતી હોય અને પ્રકાશની વેગની સાપેક્ષે સરખાવી તો કેવો હોય, વધારે હોય કે ઘણો ઓછો હોય, બોલો? પ્રકાશના વેગની સાપેક્ષે ગાડી આવતી હોય એનો વેગ કેવો હોય, ઘણો ઓછો હોય ને. કેવો હોય, ઘણો ઓછો. એટલે તમે છેદનું પદ અવગણી શકો કે ન અવગણી શકો, બોલો? v/c નું મૂલ્ય કેવું હોય, આ મૂલ્ય કેવું છે, ઘણું નાનું હશે ને. તો 1 માંથી બહુ નાનું મૂલ્ય બહાર કાઢો તો કેટલું આવે, 1 જ આવે કે ન આવે. તેના પરથી આપણે સિમ્પ્લિફાઈડ સૂત્ર શું થઈ જાય, એફ ડેશ બરાબર એફ 1 + v/c. આમાં શું કર્યું છે, આ લોકોએ કર્ણ લીધું છે. શું લીધું છે, કર્ણ, કે ગુણ્યા 1 + v/c વડે ગુણવાનું ને 1 - v/c. આવું કરશો આપણે અહીં કરી નાખીએ. હાલો તમને દેખાડી દઉં. ઓકે, v/c. ચલો અહીં કરો તો એફ ડેશ બરાબર એફ √1 + v/c છેદમાં 1 - v/c. હાલો ગુણી નાખો, 1 + v/c અને 1 - v/c. આવું થાય. તો આ વર્ગ થઈ ગયો, તો વર્ગને વર્ગમૂળની બહાર કાઢી શકો, 1 + v/c અને અહીંયા નીચે આવશે √1 - વડે પ્લસ વડે ગુણવું પડશે ને, ઉપર પ્લસ કર્યું નીચે પ્લસ જ કરવું પડે ને, બંને મૂલ્ય તો સરખાવો છે. તો a - b ને a + b શું લખાય, બોલો? a - b a + b a² - b². તો v/c નો વર્ગ થશે. તો જો v/c ઓલરેડી નાનો હતો, તેનો વર્ગ કરો તો એની કરતા પણ ઘણું નાનું થઈ જાય કે ન થઈ જાય, ખબર પડી કે નહીં, બોલો? આ મૂલ્ય કેવું થશે આપણું, ઘણું નાનું. એટલે આપણે આને શું કરવાનું થશે, અવગણીએ. શું કરીએ, અવગણતા. તો આપણે એફ ડેશ કેટલો આવશે હવે, એફ × 1 + v/c. ખબર પડી બધાને? હલો, અને લેમડા ડેશ કરવું હોય તો તમારે કેના વડે ગણવું પડશે, 1 - v/c વડે ગણવું પડશે. તો લેમડા ડેશમાં શું આવશે, અહીંયા 1 - v/c થશે. આવું થાય. ચલો આ તો તમને એફ ડેશ અને એફ નું મૂલ્ય આવ્યું. હવે અનુભવાતી આવૃત્તિ બ્લુ તરફ ખસે છે એટલે એને બ્લુ શિફ્ટ કહેવામાં આવે છે. એટલે શું છે, છાનીવાળી પીનારા હોય કે નહીં, ઘટતી હોય કે વધતી હોય, આવૃત્તિ વધે ને તો કયા તરફ ખસતી હોય, વધે એટલે બ્લુ તરફ. બ્લુ તરફ ખસે છે એટલે એનો મતલબ શું થયો, એને શું કીધું છે, બ્લુ શિફ્ટ કીધેલું છે. પણ આપણે જે દાખલામાં પૂછાય છે, શું પૂછાય, Δλ/λ ની વસ્તુ આપણે પૂછાય છે. ચાલો અહીંયા કરો, Δλ/λ બરાબર શું થશે, લેમડા ડેશ બરાબર લેમડા થાય. તો આને અંદર વડે ગુણ નાખો, લેમડા ડેશ બરાબર ભાગ્યા લેમડા. શું લખાય અહીંયા 1 - v/c. ચલો 1 ને આવવા જો તો શું લખાય, લેમડા ડેશ - લેમડા છેદમાં લેમડા. તો શું થશે, Δλ/λ બરાબર શું થશે તમારું મૂલ્ય, v/c જેટલું થાય. આ બધાને ખબર પડી, બોલો? હલો,
આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે, કેમ કે બંને માટે એક જ સરખું સૂત્ર થશે. ડેલ્ટા લેમડા બાય લેમડા બરાબર વી બાય સી પ્રકાશ માટે ડોપલર અસરનું સૂત્ર છે. ચલો હવે ઉલટું કરીએ. ઉદ્ગમ સ્થિર રાખેલો છે અને અવલોકન કાર તમારાથી દૂર જાય. એટલે શું છે? ગાડી પાર્ક કરેલ છે પણ લાઇટ ચાલુ છે. હવે તમે એનાથી દૂર જાઓ, તમને પ્રકાશ વધારે દેખાશે કે ઓછો દેખાશે તમારી આંખમાં? બોલો, તમારે ગાડીથી દૂર જવાનું છે, વધારે દેખાય કે ઓછો? ઓછો દેખાય ને. તો સૂત્ર તો તમારું એનું જ રહેશે, એફ ડેશ બરાબર એફ. ઓછો એટલે ઉપર શું હશે? પ્લસ કે માઇનસ? માઇનસ આવે ને. તો 1 માઇનસ વી બાય સી છેદમાં 1 પ્લસ વી બાય સી. અને લેમડા ડેશ લખવો હોય તો એના કરતા ઊંધું, એટલે અહીંયા 1 પ્લસ વી બાય સી થઈ જશે, અહીંયા 1 માઇનસ વી બાય સી થઈ જશે. ઓકે, આમાં હું સૂત્ર તારવતો નથી, આમાં હું તમારા માટે ડાયરેક્ટ લખી નાખું છું. તો એફ ડેશ બરાબર શું થશે? એફ 1 માઇનસ વી બાય સી અને લેમડા ડેશ બરાબર લેમડા 1 પ્લસ વી બાય સી. આના ઉપરથી આપણે શું કહ્યું હતું? ડેલ્ટા લેમડા બાય લેમડા શું કર્યું હતું? આ થાય ને 1 આ બાજુ, તો લેમડા ડેશ માઇનસ લેમડા છે લેમડા. તો તમારું આમાં પણ સૂત્ર કેટલું આવશે? વી બાય સી જેટલું જ આવશે. એટલે આમાં તમારે આવું નહીં પૂછે કે અવલોકનકાર ગતિ કરે છે કે પ્રકાશ ગતિ કરે છે કે કાર ગતિ કરે છે, એવું એટલું બધું આવશે નહીં. કેમ? શા માટે? કેમ કે આપણે સિમ્પ્લિફાઈડ કર્યા પછી સૂત્ર બંનેમાં કેવા આવે છે? સરખા આવે છે. કેવા આવે છે? સરખા. તો આમાં ડોપલર શિફ્ટ અનુભવાતી આવૃત્તિ કે તરંગ લંબાઈ કેવી છે? વધારે છે ને. આવૃત્તિ ઓછી તો તરંગ લંબાઈ વધારે થાય. તો આમાં શું થાય? ઉલટા તરફ ખસે. તો બ્લુ ની ઉલટા તરફ એટલે કયું આવશે? રેડ કલર આવશે. રેડ. તો આમાં રેડ તરફ ખસે તો આને શું કહેવાય છે? રેડ શિફ્ટ કહેવાય. શું કહેવાય? રેડ શિફ્ટ કહેવામાં આવશે. તો મેં તમને કીધું એમ કયું એક જ સૂત્ર યાદ રાખવાનું છે. કેટલું? ડેલ્ટા લેમડા બાય લેમડા બરાબર વી બાય સી. આ સૂત્ર ઉપરથી આપણે દાખલા ગણવાના થશે. ચાલો, હવે વિવર્તનની ઘટના, બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ ચેપ્ટર માટે. બીજા જેના વધારે દાખલા પૂછાતા એવું છે ઘટના કઈ છે? વિવર્તન. તો આવું ક્યારે થાય? કે જ્યારે તરંગોના માર્ગમાં કોઈ અડચણ આવે એટલે અને ધાર આગળ તે વાંકા વળે ત્યારે જે ઘટના મળે તે કઈ મળે? વિવર્તન ઘટના. આ તો મોટા ભાગે આ બધી ઘટના તમને મોટા ભાગે આમ જોવા ન મળતી હોય, પણ ક્યારેક તમે ટ્રાય કરવાનું. એક કાગળ લેવાનું, એક ખાવ નાનું અમતું ટાંચણીથી કાણું પાડવાનું. તમે ઘણી વખત ઓલી ફ્લેશ લાઇટ કરી હોય તેમ જોયું છે, વચ્ચેનું સર્કલ હોય ને વધારે પ્રકાશિત હોય, બાજુમાં નાના નાના પાતળા પાતળા સર્કલ દેખાય. આછા આછા દેખાય કે ન દેખાય? બોલો, જોયું કે ન જોયું એ વસ્તુ? હા સર. તો એ વસ્તુ થાય ને, જો વચ્ચે હશે અહીંયા તીવ્રતા કેવી છે? અહીંયા તમે વચ્ચે જેમ માર્ગ આમ ભેગો કરતો જાઓ ને એમ શું છે? પ્રકાશ આમ વધારે ફેલાતો જાય. શું થાય? જેટલું તમે વચ્ચેનું અંતર આમ નાનું નાનું કરતા જાઓ એમ તમારો પ્રકાશ આમ વધારે તરફ ફેલાતો જતો હોય છે. પણ એમાં ફેલાતો એમાં શું છે? સેન્ટર વાળી જગ્યામાં કેવો છે? મેક્સિમમ છે. કેવો છે? મેક્સિમમ. હાલો, આ તમને આ રીતનું આપેલું છે. આનો મતલબ શું થાય? ઉભા લીટા આપ્યા શું છે? મને કહો તો. ઉભા લીટા આપ્યા શું છે? ઉભા લીટા સમતલ તરંગ અગ્ર છે ને. શું છે? સમતલ તરંગ અગ્ર છે. સમજો, તરંગ અગ્ર આપ્યું હોય તો કિરણની દિશા કેમ થાય? આમ દિશામાં લેવાય ને. શું છે? તરંગ અગ્રને લંબ લેવાનું. કેવો લેવાનો? તરંગ અગ્રને લંબ લેવાનું. ચલો, તો વિવર્તનની ઘટના એક જ તરંગ અગ્ર, જો એક જ ભાગ્યા ભેગા થાય છે ને, તો એક જ તરંગ અગ્રના જુદા જુદા ભાગ, એટલે અહીંનું તરંગ હોય, એક અહીં નીચેનું તરંગ હોય, એક વચ્ચેનું તરંગ હોય. આપણને ખબર છે તરંગ લંબાઈ ખૂબ જ નાની હોય એટલે નાના અમથા ભાગમાં પણ લાટ બધા પ્રકાશને લીટી જતી છે. તો એના બધાનું તમારે સંપાદીકરણ કરવાનું રહેશે. અહીં નીચે આકૃતિ આપી છે એ તમને પછી સમજાવું. પછી વિવર્તનના બધા જ તરંગોમાં થાય. તો આપણને ખબર જ છે બધા અલગ અલગ તરંગો એ બધામાં થાય. વિવર્તન લેમડા બાય ડી ના ગુણોત્તર ઉપર આધાર રાખે છે. ગુણોત્તર વધારે હોય તેમ વિવર્તનની ઘટના વધારે થાય છે. એ આપણે સૂત્ર આવશે એટલે એમાં આપણને ખબર પડી જશે કે સૂત્રમાં લેમડા બાય ડી આવે છે એટલે લેમડા બાય ડી ઉપર આધાર રાખવાનો છે. તો કઈ રીતે થાય? આપણને ખબર છે અલગ અલગ તરંગો આવતા હોય, એક આમ સીધું જતું હોય, અમુક આમ ત્રાંસાઈ જતા હોય. ફિક્સ તો ન હોય કે બધા સીધા જતા હોય, અમુક આમ ત્રાંસાઈ જતા હોય પણ એકબીજાને સમાંતર જતા હોય. ચાલો અહીંયાથી તમને સામેની બાજુ અહીંયા મળે. પેલા ઓરિજિનલ લેન્સ હોય એટલે અહીંયા એક જગ્યાએ આગળ ભેગા થાય. ન હોય તો આમ ત્રાંસા જતા હોય તો એ બધા ક્યાં ભેગા થાય? ઉપર તરફ આમ ભેગા થશે. તો ચાલો, આના કારણે શું મળશે તમને? વિવર્તનની ઘટના. તો જો આ ઉપર તરફ આ ઉપરનું તરંગિયું અને નીચેનું તરંગિયું, તો બંને વચ્ચે આ અંતર કેવો છે? પાછળનું અંતર, આ અંતર અને આ અંતર સમાન છે. તો આપણે શું કરીએ? અહીંયા લંબ દોરીએ ને. શું કરીએ? લંબ દોરીએ ને. આ હવે આને શું કહીએ આપણે?
પદ તફાવત કહીએ કે ન કહીએ? બોલો. તો જો લેમ્બડા હશે તો એની કરતા અડધું તમને મળશે. કેવું મળશે? અડધું મળશે. તો આમાં પડદા ઉપર અહીંયા જે પડદો છે ત્યાં જે પ્રકાશ આવશે એની તીવ્રતાનું સૂત્ર તમારે આવશે I0 sin alpha by alpha. સૂત્ર યાદ રાખવાનું છે, આનો વર્ગ. ઓકે, પડદા પડતા પ્રકાશની તીવ્રતાનું સૂત્ર છે. ક્યારે? વિવર્તનની ભાત મળતી હોય ત્યારે. એમાં તમને ફાઈ ખૂણો, ખાસ આલ્ફા ખૂણો જે છે એ ફાઈ કરતા અડધો હશે. ફાઈ શું છે? I0 કેટલી લેવાની સર? સાંભળ તો ખરા પેલા જે બધું આપણે નીચે આવશે. સ્લેટના ઉપરના અને નીચેના કિરણ વચ્ચેનો કળા તફાવત. એટલે મેં તમને કીધું ને આ બે કિરણ આવશે કે નહીં? આ ઉપરનું એ બિંદુ થાય કે ન થાય? નીચે બી બિંદુ. તો આ બંને વચ્ચે કળા તફાવત હોય કે નહીં? ડેલ્ટા ફાઈ. ખબર પડી કે ન પડી? સોરી, ડેલ્ટા ફાઈ. આ φ0 લેવાનું થશે કે બંને ઉપરનું કિરણ નીચે બંનેનો કળા તફાવત અલગ છે, તો બંનેને ભેગા કરો એટલે તમને સંપાતીકરણ થાય કે ન થાય? તો એના કારણે જે ભાત મળે કેવી મળશે? વિવર્તનની ભાત મળશે. તો ઈ આલ્ફા ખૂણો જે છે એ ફાઈ કરતા કેવો હશે? અડધો હશે. અહીં વચ્ચે આવે ને, આપણે વચ્ચેનું લઈએ કે ને સેન્ટર, તો સેન્ટર કેટલું હોય? જો આખામાં લેવા જઈએ તો આ ફાઈ હોય તો એના માટે તમને કંઈક લેમડા મળતો હશે, પણ આપણે લેવાનું કયું હોય? વચ્ચેથી લઈએ તો એના માટે તમારે શું થઈ જાય? લેમડા બાય 2 થઈ જાય. તો આ જે તમારો ખૂણો જે આવશે એ કેટલો આવશે તમારો? 5/2 થશે કે નહીં થાય? ખબર પડે કે ન પડી બધાને? તમારો જે આવશે એ કોના માટે તમારે અહીંયા માટે લેવાનું રહેશે? કોના માટે લેવાનું થશે? રેડ લાઇટ કરો, અહીંયા માટે લેવાનું રહે. તો આના કરતા આ મૂલ્ય કેવું હશે? અડધું હોય કે ન હોય? ખબર પડે કે નહીં? આ ત્રિકોણ થાય અહીંયા શું થાય? આ રીતનો આમ ત્રિકોણ બને, આમ આ ત્રિકોણ બનશે આ રીતનો. તો અહીંયા નીચેનો મૂલ્ય કરતા ઉપરનું મૂલ્ય કેવું હશે? અડધું હશે. ચલો, તરંગ લંબાઈ માટે જો પદ તફાવત પણ અડધો હોય તો કળા તફાવત પણ કેવો થાય? અડધો થાય કે ન થાય? તો એના માટે તમારું આલ્ફાનું મૂલ્ય પણ કેટલું થશે? હાફ ઓફ ફાઈ થશે. કેટલું થાય? હાફ ઓફ ફાઈ. હાલો, કળા તફાવતનું મૂલ્ય કેટલું આવશે? મને કોઈ કહે છે? કળા તફાવતનું મૂલ્ય કેટલું થાય? બોલો. હાફ ઓફ ફાઈ તો તમે લખી દીધું. કઈ રીતે થાય? ફાઈ નું મૂલ્ય તમે કેટલું મૂકશો? બોલો બોલો. આપણે કાલે ભણી ગયા બધી વસ્તુ આગળના લેક્ચરમાં. ફાઈ કઈ રીતે હું લખતા હતા? n લેમ્બડા બરાબર b sin θ થાય કે ન થાય? બોલો. પ્રકાશી માટે લેવા તો શું થાય? n લેમ્બડા બરાબર b sin θ થાય. ડેલ્ટા x પદ તફાવત ને કળા તફાવત વચ્ચેનો સંબંધ ડેલ્ટા ફાઈ બરાબર 2π/ લેમ્બડા. આવું લખતા કે ન લખતા? યાદ છે કે નહીં? શું કરતા આપણે? સિમ્પલી શું કરતા કે 2π હોય ત્યારે કેટલું હોય? લેમ્બડા હોય. તો ડેલ્ટા ફાઈ હોય ત્યારે કેટલું? તો શું કરતા હતા? ડેલ્ટા ફાઈ ગુણ્યા લેમ્બડા બાય 2π. આવું કરતા કે ન કરતા? બોલો. તો ઈ અને આ શું થાય? n લેમ્બડા શું છે આપણો? પદ તફાવત છે કે નથી? શું છે? n લેમ્બડા આપણો પદ તફાવત ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ ની કિંમત તમે અહીંયા મૂકી શકો કે ન મૂકી શકો? તો એના ઉપરથી તમારે જે સૂત્ર આવશે શું આવશે? 2 છે તો 2 તો ઉડી જાય. તો શું આવશે? પાઈ બી સાઇન થીટા બાય લેમ્બડા. પાઈ બાય લેમ્બડા નીચે આવશે. ઓકે, ખબર પડી કે ન પડી બધાને? બોલો. શું થાય? ડેલ્ટા એક્સ બરાબર 2π/5 ઇન્ટુ લેમ્બડા. આવું થાય ને? બોલો. સોરી, 5 આપણે આપણી રીતે જ કરીએ. હાલો, 2π હોય ત્યારે લેમ્બડા હોય, આપણે ડેલ્ટા એક્સ કરવું છે ત્યારે પદ તફાવત ફાઈ નો થાય, ડેલ્ટા ફાઈ નો થાય. તો ડેલ્ટા એક્સ બરાબર શું લખાય? લેમ્બડા અપોન 2π ઇન્ટુ ડેલ્ટા ફાઈ. ઓકે, ખબર પડી બધાને? ડેલ્ટા એક્સ તમારે અહીંયાથી મૂકી દેવાનું. ડેલ્ટા એક્સ બરાબર શું થાય? બી સાઇન થીટા થાય કે ન થાય? તો બી સાઇન થીટા બરાબર શું થાય? લેમ્બડા અપોન 2π ડેલ્ટા ફાઈ. ડેલ્ટા ફાઈ તમે કેટલો લખશો? 2π બી સાઇન થીટા છેદમાં લેમ્બડા. આ વસ્તુ તમારે પછી ક્યાં મૂકી દેવાની? અહીંયા મૂકી દેવાની. ખબર પડી બધાને? બોલો. સૂત્ર કઈ રીતે આવ્યું? ચાલો, તો એ મૂકશો તો આપણે સૂત્ર કયું યાદ રાખવાનું રહેશે? આ સૂત્ર આપણે યાદ રાખવાનું રહેશે. એક જ મિનિટ. હા, શું થાય? આલ્ફા બરાબર હાફ ઓફ ફાઈ અથવા તો પાઈ બી બાય લેમ્બડા ઇન્ટુ સાઇન થીટા. તો જો આમાં ઓલા કરતા અડધો થયું તો આમાં આખી રચના આખી બદલાઈ જશે.
શું થયું? ઓલા કરતા અડધી જગ્યાએ મળ્યો એટલે બીજી જગ્યાએ મળ્યો. તો પ્રકાશિતનો હશે એ બધું ક્યાં વહી જશે? અપ્રકાશિત એટલે મેક્સિમમ વાળો તો એ બધું ક્યાં વહી જશે? મિનિમમમાં. મિનિમમ વાળો તો બધું ક્યાં વહી જશે? મેક્સિમમમાં. તો વિવર્તનની ઘટનામાં ઉલટું થઈ જશે. જો બિંદુ O પર મધ્યસ્થ સલાખા રચાતી હોય તો A અને B બિંદુઓને આવત પ્રકાશ O ની સમાન કળામાં હોય, તેથી મહત્તમ તીવ્રતા I0 મળશે. તો ન્યૂનતમની શરત આમાં બદલાઈ જશે, ઉલટી થઈ જાય. આપણે ઓલામાં ન્યૂનતમની શરત શું હતી? 2n-1 λ/2 હતી, અથવા તો 2n-1 π/2 કરતા હતા. મહત્તમની શરત શું હતી? એમાં n λ હતી ને પ્રકાશીય માટે. આમાં શરત શું થઈ જશે? ન્યૂનતમ હશે ત્યાં મળશે, કેમ કે આપણે ક્યાં કર્યું છે? ઉપર શિફ્ટ કર્યું છે ને. આપણે આવતું હતું નીચે, પણ આપણે ગણીએ ક્યાં છીએ? અહીંયા ગણીએ છીએ. તો એના માટે આપણે ન્યૂનતમની શરત શું થઈ જશે? ખૂણો કેટલો હોય? n π. ખબર પડી કે ન પડી? અડધું કર્યું કે નહીં? તો પાય હોય ને શું થઈ જાય? π/2 થઈ જાય કે ન થઈ જાય? બોલો. પાય હોય ને શું થઈ જાય? π/2. 2π હોય ને પાય થઈ જાય. ઓકે. તો હવે આલ્ફા ન્યૂનતમ માટેની શરતનો ખૂણો કેટલો થઈ ગયો? n π. આલ્ફાનું સૂત્ર આપણે પહેલા મળી ગયું. શું મળી ગયું? π b sin θ/λ બરાબર શું લખાય? n π. આવું થાય. ચાલો આના ઉપરથી તમને મળી જાય કે ન મળી જાય લેમડાનું સૂત્ર? બોલો. અને ડેલ્ટા એક્સ પદ તફાવત કેટલો હતો? n λ બરાબર b sin θ. ખબર પડે છે કે નથી પડતી બધાને? બોલો. તો જો થીટા ખૂણો જેમ નાનો હશે એમ શું થશે? પદ તફાવત તમારો નાનો થતો જશે. તો nth ન્યૂનતમનું મધ્યસ્થ અધિકતમ સ્થળથી અંતર એટલે સેન્ટ્રલ મેક્સિમા, એટલે તમને એમ કીધું કે nth ન્યૂનતમ એટલે આ જે અપ્રકાશિત અહીંયા મળે છે, તો આ અંતર તમારે કેટલું થાય એ ગોતવાનું છે. તો આપણે શું કરતા હતા? બોલો. બંનેને સરખાવતા હતા કે નહોતા સરખાવતા? શું કરતા હતા? પદ તફાવતને તમે સરખાવતા હતા. ચલો ખૂણો લીધો છે, તો તમારે સામેની બાજુ જોતી હોય તો શું કરો તમે? બોલો. ખૂણો લીધો તો સામેની બાજુ જોતી છે, તો ખૂણો બરાબર શું લખતા? ખૂણો બરાબર શું લખાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા લખાય કે ન લખાય? શું લખાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો લખો તો હાલો. તો ખૂણો થીટા બરાબર શું લખાય? હવે ચાપ એટલે સામેની બાજુ, એટલે આપણે ઊંચાઈ ગોતતા હતા, એટલે આપણે એને y કહેતા હતા. શું કહેતા હતા? y. અથવા તો આમાં આપણને xn આપેલું છે, આપણે y જ રાખીએ. હાલો આપણે જે પ્રમાણે ગણીએ છીએ y, અને ત્રિજ્યા એટલે આમ નીચેની બાજુ, એટલે પાછળનું શું થશે? આવડું અંતર. તો પડદા અને સ્લેટ વચ્ચેનું અંતર શું લેતા હતા આપણે? કેપિટલ ડી. તો કેપિટલ ડી થઈ ગયો. તો y ગોતો તો તમારે શું ખબર છે? કેપિટલ ડી ઇન્ટુ થીટા કરવું પડે. શું કરવું પડે? કેપિટલ ડી ઇન્ટુ થીટા. તો મૂકી દો. ચાલો y બરાબર ડી ઇન્ટુ થીટા. ચાલો થીટા ખૂણો શું લેતા હતા? આના ઉપરથી લેતા હતા ને? શું લેતા? બી સાઇન થીટા. તો થીટા ખૂણો નાનો હોય ત્યારે શું કરતા? સાઇન થીટા બરાબર થીટા. તો સાઇન થીટા બરાબર થીટા કરો. હાલો શું થાય? અહીંયા n λ બરાબર બી સાઇન થીટા. શું છે? થીટા નાનો ખૂણો હોય ત્યારે સાઇન થીટા બરાબર થીટા. તો આના ઉપરથી થીટા શું મળશે તમારે? n λ/b. તો મૂકો. હાલો ડી ઇન્ટુ n λ/cap સ્મોલ બી. જો તમને બધું એક એક સૂત્ર સમજાવું છું, પછી સૂત્ર ખાસ ભૂલાવા જોઈએ નહીં. તો તમારે હવે y નું સૂત્ર શું થશે? n λ કેપિટલ D/b. તમારે આમાં ઓલા સૂત્ર પ્રમાણે યાદ રાખવાનું. બી ને શું લઈ લેવાનું? ડી લઈ લેવાનું ને. શું લઈ લેવાનું? બે સ્લીટ વચ્ચેનું અંતર હતું, એને બદલે આપણે શું લઈ લેવાનું? સ્લીટની પહોળાઈ લઈ લેવાની. એટલે સૂત્ર બંને કેવા થઈ જશે? સરખા. પણ ધ્યાન શું રાખવાનું છે? શરત બંનેમાં ઉલટાઈ જશે. એમાં જ્યાં મહત્તમની હતી ત્યાં અહીંયા ન્યૂનતમની શરત થઈ જશે, અને જે ન્યૂનતમની હતી કેવી થઈ જશે? મહત્તમની શરત થઈ જશે. ખબર પડી કે ન પડી બધાને? બોલો. હા સર. ઓકે. ચાલો બીજી વસ્તુ આપણે શું છે? અનંત અંતરે આવતા કિરણો ક્યાં ભેગા થાય? અનંત અંતરે કિરણો આવતા હોય તો ક્યાં ભેગા થાય? બોલો. ડાયોપ્ટિક્સ. મુખ્ય કેન્દ્ર આગળ. તો દાખલા કે આ લેન્સ છે, આપણે મોટા ભાગે ક્યાં મૂકેલો? અહીંયા મૂકેલો. અહીંયા. ઓકે. તો અહીંયા કિરણો પડે તો મુખ્ય કેન્દ્ર આગળ ભેગા થાય. મતલબ શું થયું? અહીંયાથી આ અંતર કોના જેટલું થાય? કેન્દ્ર નંબર જેટલું થાય કે ન થાય? બોલો. તો ડી બરાબર શું થઈ જાય? એફ થઈ જાય. તો શું થાય? એફ બરાબર ડી લખ રાખો. તો અહીંયા શું થઈ જાય? ડી ની જગ્યાએ એફ લખી શકો કે ન લખી શકો? ખબર પડી કે ન પડી? આ કઈ રીતે લખ્યું? શું છે? અનંત અંતરેથી કિરણો આવતો તો મુખ્ય કેન્દ્ર આગળ ભેગા થશે. ચાલો ઉપર કર્યું એમ જેમ. ઓલામાં ન્યૂનતમની શરત, આમાં કોના આવશે? અધિકતમની શરત માટે. તો ખૂણો કેટલો હોય? 90, 270 એવો હોય.
એટલે 2n + 1 π/2 જેટલો ખૂણો હોય. સેમ ટુ સેમ ઓલાની જેમ સરખાવી દો. ચાલો આલ્ફાનું સૂત્ર આપણે હતું πb sin θ / લેમ્બડા બરાબર 2n + 1 π/2. આના પછી ડેલ્ટા એક્સ પદ તફાવત આપણને ખબર જ છે. શું લખીએ આપણે b sin θ. તો b sin θ ને આમાંથી કરતા બનાવો. ચાલો તો 2n + 1 π અહીંથી કેન્સલ થઈ જશે. તો ઉપર આવશે લેમ્બડા અને નીચે આવશે 2. આ થઈ ગયું ને. શરત તો એની જાય 2n + 1 π/2. ચાલો પછી nth અધિકતમનું પહોળાઈ તો આપણે ઉપર કર્યું એમ y બરાબર શું લખીએ આપણે d * θ. અને θ ખૂણો નાનો કરો તો ખાલી b નીચે વહી જશે. તો શું આવશે 2n + 1 λ/2b. આ કેપિટલ D આપણે સ્મોલ d રહી ગયો કેપિટલ D. ખબર પડી કે ન પડી બધાને આમાં સૂત્રોમાં? બોલો. હા સર. ઓકે, તો આ સૂત્રો ખાસ તમારે ધ્યાન રાખવાના છે. ઓકે, હવે ક્યારેક ક્યારેક તમને કોણીય પહોળાઈ પૂછી નાખે તો તમને આ સૂત્રમાંથી θ ગોતતા આવડે કે ન આવડે? ઉપર આપણે ગોત્યું હતું એ પ્રમાણે. ઓકે, તો કે હવે શું કરવાનું? d વડે ભાગી નાખવાનું એટલે તમારે θ મળી જશે. ચલો આપણને ખબર છે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેવી હોય? સૌથી વધારે હોય. એમાંથી જેમ તમે આગળ જતા જાવ એમ ધીમે ધીમે શું થતું જાય? ઘટતું જાય. શું થતું જાય? ઘટતું જાય. આ રીતે. ઓકે, એ રીતે ઉપરની બાજુ પણ જેમ જેમ ન્યૂનતમ મેળવ્યું પછી પ્રથમ મહત્તમ મળશે, પછી પ્રથમ ન્યૂનતમ, પછી દ્વિતીય મહત્તમ, દ્વિતીય ન્યૂનતમ, આ રીતે મળતું જાય. તો મધ્યસ્થ અધિકતમ પ્રથમ ક્રમના બે ન્યૂનતમ વચ્ચેના અંતરને મધ્યસ્થ અધિકતમ મળે છે. ઓકે, એની પહોળાઈ તો મધ્યસ્થ અધિકતમ એ ઉપર એટલું મળે x જેટલું, નીચે કેટલું મળે x જેટલું મળે. તો ઉપરની સાથે ખૂણો θ બનાવો તો આખી ખૂણો કેટલો તમારે લેવાનો થશે? મધ્યસ્થ અધિકતમનો ખૂણો કીધો હોય તો 2θ કેટલો લેવાનો? 2θ. અને અંતર કીધું હોય તો 2y લેવાનું. શું લેવાનું થશે? 2y. આ વસ્તુ ધ્યાન રાખવાની ખાસ, બંને બાજુ મળશે એટલે. ઓકે, ચાલો મહત્તમ ન્યૂનતમ માટેની શરત આ તો આપણે ભણી ગયા ને. શું હતું? n લેમ્બડા બરાબર b sin θ પદ તફાવત. હાલો પ્રથમ શું લેવાનું? પ્રથમ તો n બરાબર 1. તો લેમ્બડા બરાબર શું થશે તમારું? b sin θ. તો sin θ બરાબર λ/b. શું લખી ગયો? અને આપણને ખબર છે ખૂણો નાનો હોય શું છે? θ ખૂણો નાનો હોય તો શું લખાય? θ બરાબર sin θ બરાબર tan θ. tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ ઊંચાઈ એટલે y, પાસેની બાજુ બંને વચ્ચેનું અંતર એટલે કેપિટલ D. તો આને સરખાવી દો. તો λb by y by કેપિટલ D. તો y બરાબર લેમ્બડા કેપિટલ D by b. આ તો ઉપર આપણે આવી ગયું ને n લેમ્બડા d by b. યાદ છે હું એવું? n લેમ્બડા b by b. તો એનું સૂત્ર છે n બરાબર 1 મૂકો તો પહેલું મળી જાય. પણ ખાસ તમારે ધ્યાન શું રાખવાનું? મધ્યકતમની પહોળાઈ કેટલી લેવાની થશે? 2y. શું લેવાનું? સેન્ટ્રલ મેક્સિમાની પહોળાઈ 2y એટલે 2 વડે ખાસ ગુણવાનું છે. આ વસ્તુ તમારે ભૂલ નહીં કરવાની, કેમ કે ઓપ્શનમાં તમને બંને મૂલ્યો આપેલા હશે. ઓકે, ખૂણો પણ લીધો હોય તો ખૂણામાં પણ શું કરવાનું થશે? તમારે 2 વડે ગુણવાનું, કેમ કે θ ઉપરનો અને θ નીચેનો ટોટલ 2θ થશે. ચલો તીવ્રતાની વહેંચણી તો મેં તમને કીધું શું થાય? મધ્યસ્થ અધિકતમના સેન્ટરમાં કેવી હશે? મેક્સિમમ. પછી ઘટતી જશે તો અહીં 3λ/b આવશે. તો અહીંયા I0/22 આવશે. પછી I0/61. એમ ધીમે ધીમે તમારી ઘટતી જશે. ચલો આ બીજી વસ્તુ, સ્લિટની પહોળાઈ ઘટાડતા વિવર્તનની મહત્તમ તીવ્રતા ઘટે છે અને પહોળાઈ વધે છે. શું છે સ્લિટની? મેં તમને કીધું સ્લિટ જેમ પહોળાઈ ઘટાડો. શું કીધું તમે તમને? એ ઉપર છે ને આ ખૂણો આવે છે કે નહીં? મેં તમને કીધું જેમ ભેગું કરતો જાય એમ ખૂણો કેમ થતો જાય? આમ વધતો જાય ને. શું થાય? આમ વધતો જાય એટલે બધી બાજુ ફેલાવવું પડે. બધી બાજુ ફેલાવવું પડે એટલે વચ્ચે તમારી તીવ્રતા કેવી થાય? ઘટાડવી પડે. ખબર પડી બધાને? ચાલો એની પછી આપણે ધ્રુવીભવનની ઘટના. શું છે? અધ્રુવીભૂત પ્રકાશ, કે જે પ્રકાશ વિદ્યુત ક્ષેત્રના સદિશો અસ્તવ્યસ્ત હોય તેને અધ્રુવીભૂત પ્રકાશ કે. આપણને ખબર જ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ભણવાનું બાકી છે, પણ તમને બધાને ખબર જ હોય શું હોય. આગળ તરંગ જતો હોય ઉપરની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ને એને લંબ દિશામાં શું લઈએ આપણે? ચુંબકીય ક્ષેત્ર લઈએ ને. આ રીતે આ શું હોય? તરંગની દિશા.
ઉપર તમે વિદ્યુત ક્ષેત્ર લેતા હોય અને આ બાજુ કેટલું લ્યો છો તમે ચુંબક ક્ષેત્ર. તરંગ આ રીતે પ્રસરણ પામતું હોય, આવું હોય ને? યાદ છે બધાને? તો આ પણ પ્રકાશના તરંગો પણ કેવા છે? વિદ્યુત ચુંબકીય તરંગ હોય. એક આમ જતું હોય, એક થોડોક આમ ખૂણો વળી જતો છે, એક કંઈક આમ જતો છે, આમ જતો છે. આને આપણે કઈ રીતે દર્શાવીએ? આને આમ ઉપર નીચે આમ દર્શાવીએ કે આમ આમ? બીજો કઈ થોડો કડદા ખૂણો જતો છે. તો કુલ તમને દર્શાવો કઈ રીતે દર્શાવો? અમુક આમ ઉપર નીચે હોય, અમુક આમ આડું જતું હોય, અમુક આમ ત્રાસું જતું હોય. આ રીતે દર્શાવીએ કે ન દર્શાવીએ કે? બોલો. એક કોક આમ જતું હોય, આવું થાય કે ન થાય? તો આવો પ્રકાશ હોય એને કેવો કહેવાય? અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. ગમે બાજુ જાય છે એમ, કે બધા અડધા આમ અડધા આમ અડધા આમ જાય છે. આનો પરિણામી કરો તમે કરી શકો ને? આનો તમે પાસેનો ઘટક કરી શકો, આનો તમે સામેનો ઘટક લઈ શકો. તો પરિણામી ઘટક કરો તો તમને પરિણામી આ રીતે બે મળે કે ન મળે? બોલો. આવું મળે કે ન મળે? થાય ને? શું થાય કે આ દિશા હોય તો આનો થીટા ઘટક શું થાય? પાસેનો ઘટક લઈ લો અને સામેનો ઘટક, એટલે આને તમે બે ઘટકોમાં વિભાજિત કરી નાખો. એટલે પરિણામી તમે કઈ રીતે લખી શકો? આને પરિણામી કરીને આ રીતે લખી શકો કે નહીં? એક આડું ને એક ઊભું, બે ઘટકોમાં બધાને વિભાજિત કરી નાખ્યા. હવે તમારે એક પોલરોઇડ લેવાની, એક પ્લેટ લેવાની, એવી ટર્મિનલ પ્લેટ છે કે આ પ્લેટ લીધી તમે. ઓકે, તો આ પ્લેટમાં તમે ઊભી દગ અક્ષ આપેલી છે. કેવી છે? દગ અક્ષ ઊભી. એટલે તમારે ધારી લેવાનું કે એક કાર્ડ છે, એમાં ઊભો લીટો પાડેલો છે. તો એમાં ઊભા વાળા હોય બધા શું થાય? નીકળી જાય. આડા વાળા નીકળે કે? બોલો. આડા વાળા નીકળે કે ન નીકળે કે? ને શું થાય? દરવાજો ઊભો હોય, તમે હુતા હુતા આડા જાવ તો દરવાજામાં બહાર નીકળે કો તમે? બોલો. ન નીકળે શકો ને? તો શું થાય? આમાં જેટલા ઊભા હશે નીકળશે. શું થાય? ઊભા છે. તો પછી તમને પોલરોઇડ ની બહારની જોવો તો શું થાય? બધા કેવા મળશે તમને? ઊભા જ મળશે. ખબર પડી કે ન પડી? તો આ બધા એક જ દિશાના થયા કે નહીં? કેવા દિશાના થયા? એક જ દિશાના. એટલે આને કેવો પ્રકાશ કહીશું આપણે? ધ્રુવીભૂત પ્રકાશ. કેવો કહેવાય? ધ્રુવીભૂત. કેમ કે વિદ્યુત ક્ષેત્રના બધા સદિશો, આ સદિશો કોના દર્શાવેલા છે આપણે? વિદ્યુત ક્ષેત્રના દર્શાવેલા છે. તો વિદ્યુત ક્ષેત્રના બધા સદિશો કઈ દિશામાં આવશે? આપણે એક જ દિશામાં સમાંતર હોય છે. એટલે સમતલમાં એક જ સમતલમાં થયા. એટલે આને આપણે કેવા કહીશું? ધ્રુવીભૂત પ્રકાશ કહીશું. ચાલો, બધાને ખબર પડી કે ન પડી? હા સર. ચાલો, તો પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો સમતલમાં દોલનો કરતા હોય તેને દોલન તલ કહેવાય છે. આપણા માટે એટલું બધું કામનું નથી. અને પ્રકાશના વિદ્યુત ક્ષેત્રના સદિશો જે સમતલમાં દોલનો કરતા હોય તેના લંબ સમતલને ધ્રુવીભવન તલ કહેવાય છે. શું કહેવાય? લંબ આવે ને ધ્રુવીભવન તલ કહીશું. એટલે મતલબ શું છે? આપણને કિરણો જે દર્શાવેલા છે એને લંબ લઈશું તો આપણને એનું સમતલ મળશે. અથવા તો સમતલ હોય, સમતલને લંબ લો તો તમને એને કિરણોની દિશા મળશે. અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવાની ઘટનાને શું કહેવાશે? ધ્રુવીભવન કહેવાશે. એના માટે વપરાતો પદાર્થ શું લેવાનું કહેવાય? પોલેરોઇડ કહેવાય. શું કહેવાય? પોલેરોઇડ. એટલે શું છે? તમારે એક બાજુથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવાનો. પોલેરોઇડ એમાં દગ અક્ષ કઈ છે? ઊભી હોય તો સામે કિરણો નીકળે, બધા કેવા નીકળે? ઊભા નીકળશે ને? કેવા નીકળશે? ઊભા નીકળશે. તો બસ આને શું કહેવાય? પડદા ઉપર ઊભા લીધા. તો આ શું થયું? અધ્રુવીભૂત નું કેવું કરી નાખ્યું? ધ્રુવીભૂત કરી નાખ્યું. એટલે આનું કહેવાય ધ્રુવીભવન. આ સાધનને શું કહેવાશે? પોલેરોઇડ કે શું કહેવાય? પોલેરોઇડ. ચલો, પોલેરોઇડની કઈ પોલેરોઇડની જે અક્ષ હોય એ અક્ષના કિરણો નીકળે ને. ઊભી અક્ષ હોય તો ઊભા કિરણો બધા જવા દે. ત્રાસુ રાખ્યું હોય તો ત્રાસા કિરણો બધા જવા દે. આવું કરે. ચાલો, જે સ્ફટિક પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે તેને પોલેરાઇઝર કહેવાય છે. એ પણ આપણે જોઈ લીધું, પોલેરાઇઝર. અને સ્ફટિક પર ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે એને એનાલાઇઝર કહેવાય. શું કહેવાય? એનાલાઇઝર. એટલે શું થાય? આપણે આને એનાલાઇઝ કરતા હોઈએ કે નહીં, કે પ્રકાશ કેવો મળ્યો, એટલે એને એનાલાઇઝર કહેવાય. તમારે યાદ શું રાખવાનું? પહેલો આવે એ પોલેરાઇઝર હોય, પછીનો આવે છેલ્લો આવે એ એનાલાઇઝર હશે. જો આના ઉપરથી દાખલા આપણે વારાઘડિયા પૂછાય છે, તો તમારે એના માટે માલ્સનો નિયમ યુઝ કરવાનો આવશે. તો હું તમને કહું એ રીતે યાદ રાખવાનું. શું કરવાનું? પહેલો હોય શું હોય? પહેલો નીકળે ત્યારે અધ્રુવીભૂત હોય. એટલે આ દાખલા કે અહીંયા I0 હશે. કેટલો છે? I0 હશે. તો અધ્રુવીભૂત માંથી પહેલામાંથી નીકળે એટલે કેટલી થાય? અડધી થાય. કેટલી લેવાની? અડધી લેવાની. કેટલી લેવાની? અડધી. ખબર પડી કે ન પડી? ધ્રુવીભૂત માંથી પહેલી વખત ત્યારે ધ્રુવીભૂત થાય ત્યારે કેવું લેવાનું તમારે? અધ્રુવીભૂત માંથી ધ્રુવીભૂત થાય અડધી લેવાની. કેટલી લેવાની? અડધી. કેમ? મેં તમને કીધું હતું ને, આપણે આ રીતનો પ્રકાશ હતો કે નહીં? આમ આ રીતનો પ્રકાશ હતો. આને આપણે શું કર્યું હતું? બે ભાગોમાં વિભાજિત કરી નાખ્યું હતું ને. પરિણામે કેવું કરી નાખ્યું? બે ઘટકો પાડીને અડધું એક અડધો ઊભો.
તો ચાલો આમાંથી કોઈ પણ એક નીકળશે તો કેટલું નીકળશે? 50% નીકળે કે ન નીકળે? ખબર પડી કે ન નીકળે? બોલો. અને તમે પોલરાઇઝ બધા કે આ ઊભો નીકળે કે આડો નીકળે? તો ગમે એવું જો 50% તો નીકળ્યું કે નહીં? એટલે પહેલી વખત નીકળશે ત્યારે કેટલું લેવાનું તમારે? 50%, એટલે I0/2 લેવાનું. હવે બીજી વખત તમને ઠીટા ખૂણે ગોઠવેલો હોય, શું હોય? બીજો તમે પોલરાઇઝર તમે આને ઠીટા ખૂણે ગોઠવો, એના માટે તમારે માલ્સનો નિયમ યુઝ કરવાનો આવશે. સૂત્ર શું આવશે? એમાંથી નીકળતું I = I0 cos square theta, કે બે અક્ષ વચ્ચેનો ખૂણો થીટા હોય તો બીજામાંથી નીકળતું I0 cos square theta મુજબ તમારે કામ કરશે. ઓકે. અને પહેલી વખતે મેં તમને કીધું પહેલી વખતે કેટલો નીકળશે? I0/2 શું થાય? અડધો નીકળે. ઓકે. ચાલો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? બોલો. હા સર. ઓકે. સિમ્પલી પોલરાઇઝર આવે એટલે તમને એમ જ કીધું કે ત્રણ પોલરાઇઝર લાઈનમાં ગોઠવેલા છે. પહેલા ને બીજા વચ્ચેનો ખૂણો 30, બીજા ને ત્રીજા વચ્ચેનો ખૂણો 60 છે. તો છેલ્લે કેટલો પ્રકાશ, તમે કેટલા ટકા પ્રકાશ નીકળશે? અહીંયાથી I0 નાખો તો છેલ્લે કેટલો નીકળશે? તો પહેલી વખતે કેટલો લઈ લેવાનો? અડધો. બીજી વખતે શું કરવાનું? દર વખતે cos square theta વડે ગુણતું જવાનું. કેટલા વડે? cos square theta વડે ગુણતું જવાનું. આપણે દાખલા આવશે ને એટલે તમને સારી રીતે ખબર પડી જશે. ચાલો, ધ્રુવીભવન કરવાની અલગ અલગ રીતો છે. કઈ પહેલી રીત છે પરાવર્તનથી ધ્રુવીભવન. આપણે આ એક જ કામની છે. ઓકે. તો જે અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ પારદર્શક માધ્યમની સપાટી ઉપર પરાવર્તિત કિરણને ધ્રુવીભૂત થાય છે. એટલે શું છે? એક પ્રકાશ તમે અહીંયા આપાત કર્યો, શું કર્યો? અધ્રુવીભૂત પ્રકાશ. જો આને સમતલ આ રીતના હોય ને, મેં તમને કીધું હતું વિદ્યુત ક્ષેત્રને લંબ દિશા શું લેવાની તમારે? તરંગની દિશા. તો આ તરંગની દિશા થઈ ગઈ, તમને આ લંબ દિશા થઈ. અહીંયા તમે કોણો આપાત કર્યો, શું કર્યો? અધ્રુવીભૂત પ્રકાશ આપાત કર્યો. એટલે શું થાય? આપણને ખબર છે દર વખતે એક ઘટના થાય, બંને ઘટના હારે થતી હોય ને, અમુકનું શું થાય? પરાવર્તન થશે ને અમુકનું શું થશે? વક્રીભવન થશે. તો અહીંયા અમુક કિરણો નીકળ્યા એનું વક્રીભવન થયું, અમુક કિરણો નીકળ્યા એનું પરાવર્તન થયું. તો જો એમાં શું થયું? અમુક પ્રકાશ આ રીતનો નીકળ્યો, ક્યાંક ડોટ ડોટ આવ્યું, ક્યારેક આ રીતનું આવ્યું. તો મતલબ શું થયું? અંશતઃ ધ્રુવીભવન થયું ને, કે અમુક અમુકનું ધ્રુવીભવન થયું, અમુક અમુકનું ન થયું. પછી શું કર્યું? એને ખૂણો ધીમે ધીમે ફેરવ્યો. શું કર્યો? ખૂણો ધીમે ધીમે. તો એક ખૂણો એને એવો મળ્યો કે જેમાં આખે આખું તમારે તલ ધ્રુવીભૂત થઈ ગયું. કેવું થઈ ગયું? આખે આખું તલ ધ્રુવીભૂત થઈ ગયું. ઓકે. તો આ ખૂણોને શું કીધું છે? બોલો. બુસ્ટરનો કોણ કીધો છે. શું છે? બુસ્ટરે કીધું એટલે બુસ્ટર કોણ કહેવામાં છે. તો આ તલ ધ્રુવીભૂત થઈ ગયું છે. કયું કિરણ? પહેલા બીજી વસ્તુ, આ કયું કિરણ છે? પરાવર્તિત કિરણ છે. કયું છે? પરાવર્તિત કિરણ તમને આપેલું છે. તો આ વસ્તુ જોવા મળે તો એમાં બીજી એક ખાસ વસ્તુ એને જોવા મળે કે આ વસ્તુ ક્યારે થાય છે? કે જ્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ, આ કયું કિરણ છે? વક્રીભૂત કિરણ. આ બંને વચ્ચેનો ખૂણો એને 90 ડિગ્રી જોવા મળ્યો. કેટલો મળ્યો? 90 ડિગ્રી. ઓકે. તો આ ખૂણને તમને શું આપ્યું છે? ધ્રુવીભવન કોણ કીધું. શું કહેવાનું છે આને? ધ્રુવીભવન કોણ. શું કહેવાય? આ કોના સૂત્ર ઉપરથી ગોતશું આપણે? બુસ્ટરના નિયમ ઉપરથી ગોતશું. ધ્રુવીભવન કોણ થીટા પી એટલે પોલરાઇઝેશન એંગલ વડે દર્શાવવામાં આવે છે. તો સૂત્ર શું આવશે તમારું? tan થીટા પી બરાબર મ્યુ. અને આપણે દાખલા પણ રે ઓપ્ટિક્સમાં ગણ્યા હતા ને, કે કિરણ માટે બીજો ત્રીજો દાખલો આવ્યો હતો કે શું છે? વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો 90 થાય તો આપાત કોણ કેટલો હોય એવું ગણ્યું હતું કે નહોતું ગણ્યું? બોલો. લાંબી તૈયારી કરી હતી ને, એની કરતા તમે બુસ્ટરનો નિયમ મૂકો ને તો તમારો ડાયરેક્ટ જવાબ આવે. શું આવે? બુસ્ટરનો નિયમ મૂકો તો શું તમારો આવશે? ડાયરેક્ટ જવાબ આવશે. ઓકે. ખબર પડી બધાને આમાં? હેલો. ઓકે. દાખલો ગણ્યો હતો આપણે એટલે હું તમને આ બધી વસ્તુ ડિટેલમાં સમજાવતો નથી. ખાલી ખૂણો કાચ માટે કેટલો હોય છે? 57 ડિગ્રી અને પાણી માટે 53 ડિગ્રીનો ખૂણો હોય છે. ચાલો, એની પછી બે આ ખાલી સૂત્રો યાદ રાખવાના છે ખાસ તમારે. વિભેદન શક્તિ તમારે નીટમાં પૂછાય છે. રિઝોલ્વિંગ પાવર. બે વસ્તુ આપણે ભણી ગયા, માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ. તો બંનેનો તમારે વિભેદન શક્તિના સૂત્રો યાદ રાખવાના છે. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ 2 η sin θ છેદમાં 1.22 લેમ્બડા. હવે વિભેદન રિઝોલ્વિંગ પાવર કહેવાય કોને? મેં તમને ઓલું માઇક્રોસ્કોપ ને હું ભણાવ્યું ત્યારે કીધું હતું. શું કહેવાય? ટેલિસ્કોપ ભણાવ્યું ત્યારે વિભેદન પાવર કોને કહેવાય? બોલો. વિભેદન ચોખ્ખું દેખાય
નહીં નહીં નહીં, ચોખ્ખું દેખાય તે વસ્તુ ન કહેવાય. વિભેદન પાવર અલગ જ હતું વસ્તુ આખી. શું લીધું હતું મેં તમને? તમે કીધું ને બે વસ્તુ પડી હોય. શું છે? તમે દૂર આકાશમાં જોતા હોય તારા હોય અથવા તો નાની પ્લેટમાં તમે બેક્ટેરિયા કેવું જોતા હોય તો શું છે? આ બે વસ્તુ પડી હોય તો બે વસ્તુને અલગ પારખવાનું કે તમને કેમ બે તમને તારો દેખાવ તમને આમ લાગે કે એક જ તારો છે, પણ તમે બહુ નજીક ઓલું ટેલિસ્કોપમાં જોવો તો તમને દેખાય કે બે તારા અલગ અલગ છે. તેનો મતલબ શું થયો કે બે વસ્તુને તમે અલગ પારખી શકો એના માટે હતું ને. મેં તમને કીધું જોજો બે વસ્તુ તમારી આંખ સાથે આવો ખૂણો બનાવે. આ ખૂણો કેટલો હતો માનવ આંખ માટે? બોલો, માનવ આંખની રિઝોલ્વિંગ લિમિટ કેટલી હતી? 25 હે? સેન્ટીમીટર. સેન્ટીમીટર? ખૂણો છે. હવે સેન્ટીમીટર ક્યાં તમે જોવો છો? ખૂણો છે. માનવ આંખ માટે રિઝોલ્વિંગ લિમિટ નો ખૂણો 1 મિનિટ કેટલો હતો? 1 મિનિટ અથવા તો 1/60 ડિગ્રી. તમે રે ઓપ્ટિક્સમાં ભણાવ્યું હતું. તો એટલા ખૂણો કરતા વધારે ખૂણો જો તમારે આંખ આગળ બનાવશે ને તો તમને દેખાશે કે આ બે બંને વસ્તુ અલગ છે. પણ આની કરતા જો ઓછો ખૂણો હશે ને તો તમને ખબર જ નહીં પડે. શું છે? તમને ખબર જ નહીં પડે કે આ બંને એક છે કે અલગ છે. ખબર પડી કે ન પડી બધાને? તો આને કરવા માટે તમારે શું માઇક્રોસ્કોપ એટલે ટેલિસ્કોપ વાપરો તો એમાં તમને ખબર પડી જોઈએ ને કે તમને અત્યારે દાખલા કે 1/, દાખલા કે 360 ખૂણો છે તો તમારે કેટલું 60 વડે ગુણવું પડશે તો તમને દેખાશે. તો રિઝોલ્વિંગ પાવર ઓછામાં ઓછો 60 ગણો કરવું પડે. ખબર પડી કે ન પડી? તો શું છે? એના માટે તમારે રિઝોલ્વિંગ પાવરનું સૂત્ર યાદ રાખવાનું રહેશે. વિભેદન શક્તિ રિઝોલ્વિંગ પાવર RP વડે દર્શાવવામાં આવે છે. શું છે? રિઝોલ્વિંગ પાવર ઓફ માઇક્રોસ્કોપ શું આવશે? 2η sin θ છેદમાં 1.22 લેમ્બડા. ઓકે. ટેલિસ્કોપ માટે ખૂણો મેં તમને કીધું ને દૂરના તારો જતો હોય તો ખૂણો બને. તો ખૂણો વિભેદન કોણીય વિભેદન કહેવાય. dθ ખૂણો કેટલો થશે? 1.22 લેમ્બડા બાય a. અને d મિનિમમ કે તમારે એનો વ્યાસ કેટલો રાખવો જોઈએ. શું છે? અંતર બંને વચ્ચેનું અંતર થયું કે નહીં? બીજી વસ્તુ શું આવે વિભેદન પાવરમાં? આ બંને વચ્ચેનું અંતર કે બંને વચ્ચે ઓછામાં ઓછું અંતર કેટલું હોવું જોઈએ કે તમને દેખાય કે બંને અલગ અલગ છે. તો d મિનિમમ સૂત્ર શું છે? 1.22 લેમ્બડા f. f શું છે? લેન્સ વાપરીએ છીએ એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ છેદમાં કેપિટલ D. આ શું છે? વ્યાસ આવશે. લેન્સનો વ્યાસ શું આવશે? ખાસ ધ્યાન રાખવાનું. d શું આવશે? લેન્સનો વ્યાસ. અને રિઝોલ્વિંગ પાવર તો આનું ઉલટું થશે. શું થશે? રિઝોલ્વિંગ પાવર 1/dθ. તો આનું સૂત્ર શું આવશે તમારે? a/1.22 લેમ્બડા. બેઠે બેઠા સૂત્રો યાદ રાખવાના છે. બેઠે બેઠા દાખલા પૂછાઈ જાય છે.